ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે વણકર સેવા સંઘ ચાંદખેડા દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જન્મદિવસ એટલે કે 14મી એપ્રિલે ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. અમદાવાદના ચાંદખેડા ખાતે છેલ્લા 10 વર્ષથી સામાજિક અને શૈક્ષણિક રીતે કાર્યરત વણકર સેવા સંઘ VSS દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના ધોરણ 8થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું કે જેના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વણકર સમાજ સહિત સમગ્ર SC ST OBC તેમજ જનરલ સમાજના 2 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના વિદ્યાર્થીઓએ લાભ લીધો. હાલમાં મોંઘવારીના સમયમાં ગરીબ પરિવારો માટે પોતાના બાળકોને શિક્ષણ આપવું કઠિન થઈ રહ્યું છે. વણકર સેવા સંઘ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવતા પરિવારોએ ઘણી રાહત અનુભવી હતી અને સંસ્થાની શૈક્ષણિક કામગીરીને બિરદાવી હતી. 2015માં સ્થપાયેલી સંસ્થા વણકર સેવા સંઘના પ્રમુખ મનુભાઈ પરમારે સંસ્થાની સ્થાપના કાર્યો અને ઉદ્દેશ્યો અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સમાજના દીકરા દીકરીના સમૂહ લગ્ન, કોરોના કાળમાં કીટ વિતરણ, મેડિકલ કેમ્પ, સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ જેવી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજના ચોપડા વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના મહામંત્રી મોતીલાલ પટાવાળા, પાટણવાળા કન્વીનર શ્રી CH સુતરિયા, જીવનલાલ સોલંકી, સુમનભાઈ પરમાર સહિતના હોદ્દેદારો તેમજ ચોપડા વિતરણ સમિતિના સભ્યો ઉપરાંત સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વણકર સેવા સંઘ દ્વારા ચાંદખેડા વિસ્તારમાં સમાજના આગેવાનો અને દાતાશ્રીઓના સહયોગથી કરોડોના ખર્ચે વણકર સમાજના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે શૈક્ષણિક ભવન, જ્ઞાન ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોમ્પ્યુટર ક્લાસ, ઇંગ્લિશ સ્પીકિંગ, મહિલાઓ માટે સીવણ ક્લાસ ઉપરાંત GPSC, UPSCના કોચિંગ ક્લાસ કરવામાં આવનાર છે. આના માટે હું એટલો જ વણકર સમાજનો આભાર માનું છું કે જે SC ને જે કેટેગરીમાં અમે લોકો આવીએ છીએ એમણે ખૂબ જ સારું કામ કર્યું છે. નિઃશુલ્ક ચોપડાનું જે વિતરણ કર્યું છે એમને ખૂબ જ ગમ્યું છે અને મારી દીકરી પણ ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને ભવિષ્યમાં આપણા સમાજનું નામ ગર્વ કરશે એવું હું ખૂબ જ કોન્ફિડન્સથી કહું છું. એને IAS બનવાની બહુ જ ઈચ્છા છે અને વણકર સમાજ સેવા મારી દીકરીને ખૂબ જ સપોર્ટ કરે એના માટે થેન્ક યુ. વણકર સેવા સંઘ ચાંદખેડામાં છેલ્લા 10 વર્ષથી સમાજ માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ કરે. ચાંદખેડાના શેડ્યુલ કાસ્ટના લોકોને લાભ મળે એ ઉપરાંત અમદાવાદ શહેરના અને આજુબાજુના ગામડાના લોકોને શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે લાભ મળે એ પ્રકારની પ્રવૃત્તિ વણકર સેવા સંઘ છેલ્લા 10 વર્ષથી કરી રહી છે. 10 વર્ષમાં વણકર સેવા સંઘે સારા સમૂહ લગ્નો કરેલા છે, કોરોના કાળમાં કીટોનું વિતરણ કરેલું છે, મેડિકલ કેમ્પ કરેલા છે, સંસ્થાનો પ્રોગ્રામ બી કરેલો છે અને ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3ના GPSCના વર્ગો ચલાવ્યા છે. એમાં ONGCના 7 સરકારથી આ વર્ગો ચલાવેલા છે અને 24થી 25 વિદ્યાર્થીઓ આજની તારીખમાં જે અભ્યાસક્રમો અને જે ક્લાસ ચલાવતા હતા એમાં ભાગ લઈને પાસ થઈને આજે નોકરી કરી આવી. એટલે વણકર સેવા સંઘ સમાજ માટે સારામાં સારું કામ કર્યું છે. પણ હમણાં છેલ્લી 2 વર્ષ પહેલાં જે સામાન્ય સભા મળી એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે એક સારામાં સારું ભવન બનાવીએ, શૈક્ષણિક ભવન બનાવીએ અને શૈક્ષણિક ભવનનું નામ જ્ઞાન ભવન આપવામાં આવે. એટલે આજે આપણે જ્યાં ઊભા છે એ 5 માળનું ભવન વણકર સેવા સંઘે જ્ઞાન ભવનના નામે બનાવેલું છે અને આ 5 માળમાં જુદી જુદી પ્રવૃત્તિઓ સમાજને લાભ થાય એ પ્રકારની કરવાની છે. પહેલાં બીજા માળે જે કંઈ પણ સમાજને ઉપયોગી છે એવા હોલ બનાવવાના છે અને ઉપરના 2 માળમાં શૈક્ષણિક પ્રવૃત્તિના વર્ગો કરવાના છે. આ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે, 10-12ના વર્ગો છે, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 GPSCના વર્ગો છે, ગુજરાત સરકાર અને ભારત સરકારની ભરતીની જે જાહેરાત થાય એના વર્ગો છે અને એ ઉપરાંત સારું એક સારી પુસ્તકાલય, એક સારી કોમ્પ્યુટર લેબ, એ ઉપરાંત સારું ફંડ હશે તો IAS અને IPSના વર્ગો કરવાની ઈચ્છા છે. સારા શિક્ષકો રોકીને સારો પગાર આપીને નજીવી ફી અમારા વિદ્યાર્થીઓ ચાંદખેડામાં, હાઉસિંગ બોર્ડમાં કે આજુબાજુની સોસાયટીમાં રહેતા શેડ્યુલ કાસ્ટના અને OBCના જે લોકોને ભણવું છે, જે લોકોને આગળ વધવું છે પણ જે આર્થિક પરિસ્થિતિના કારણે ભણી શકતા નથી એના માટે વણકર સેવા સંઘ આ પ્રકારના વર્ગો ચલાવીને એ છોકરાઓ જેટલા દેખો આગળ વધે એ પ્રકારની પ્રવૃત્તિ કરવા માગીએ. થેન્ક યુ. તો
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।